નવરાત્રિની આઠમ નિમિત્તે મોટા વરાછા ખાતે આવેલા શ્યામ શિખર રેસિડેન્સીમાં સોસાયટી વાસીઓ માના ગરબે રમ્યા હતા. સોસાયટીને રંગબેરંગી લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સોસાયટીના લોકોએ નાની બાળાઓથી લઈને મોટેરા સુધીના લોકોએ માના ગરબા, દાંડિયા રાસ, દોડિયા રાસ, તાળી રાસ રમ્યા હતા. સૌપ્રથમ માની આરતી ઉતારી બાદમાં ગરબે રમ્યા હતા. તેની પર આપણે નજર કરીએ. મિત્રો 2025ની નવરાત્રિની આજે આઠમ છે. આમ તો આઠમ 2 છે, સોમવાર અને મંગળવાર. ત્યારે સોમવારે આઠમ છે. અત્યારે મોટા વરાછાના શ્યામ શિખર રેસિડેન્સીની અંદર છે. ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા સોસાયટીવાસીઓ ગરબે રમી રહ્યા છે, નાના બાળકોથી લઈને મોટેરા સુધીના. ત્યારે અહીંના સોસાયટીવાસી છે, આપણે તેમને મળીએ. નમસ્કાર કાકા, આપનું નામ? અશોકભાઈ ડોડિયા. હા, જ્ઞાતિય લુહાર. બરાબર. અને મોટા વરાછા શ્યામ શિખર રેસિડેન્સીમાં ઘણા સમયથી રહી છે અને એકતાનું પ્રતીક છે. બહુ સારી રીતે બધા ગરબા રમે છે. કોઈ પણ જાતનો ભેદભાવ વગર બધા નાના મોટા સાથે મળીને સારા કામ કરે છે અને પ્રમુખની ટીમ બહુ પણ સારું કામ કરે છે. હાજી, આપનું નામ? માંગુકિયા રિદ્ધિ અમિતભાઈ. હા, કેવું લાગે છે ઘર આંગણે રમવાનું? બહુ જ મજા આવે છે. કયા પ્રકારના ગરબા રમાય છે અહીંયા? સાદો રાસ, દોઢિયા, ટીટોડો, 3 તાળી, 9 તાળી અને અત્યારેના વેસ્ટર્ન પ્રમાણે ટીમલી, ભૂવા પાડે, મજા જ આવે છે. એક સરખા ડ્રેસ પહેરીને રોજે રોજ અલગ અલગ રીતે રમો છો? હા, એક સરખા ડ્રેસ પહેરીને રોજ જે બધા અલગ અલગ સ્ટેપમાં અલગ અલગ રીતે રમીએ છીએ. બહુ જ મજા આવે છે. હાજી, આપનું નામ? સોનલ માંગુકિયા. હા, સોનલબેન, શું કહો છો? જે રીતે સોસાયટી વાસીઓ તૈયાર થયા છે મોટા ગરબામાં જાય એવી રીતે જાય? બહુ મજા આવે છે. રમઝટ કરતાં પણ અહીંયા વધારે સરસ રમવાની મજા આવે છે. અને વડીલો પણ આપણી સામે હોય એટલે એનું ધ્યાન પણ આપણું રાખવામાં આવે છે. ઓકે. આજે બેટા, તારું નામ? મારું નામ ડોબરિયા હેપી અશોકભાઈ છે. હા, કેટલો અભ્યાસ કરો છો? 5. અચ્છા, કેવું લાગે છે ગરબા રમવાનું? મજા. શું તને વધારે રમતા આવડે છે? દોઢિયા. દોઢિયા. હાજી બેન, આપનું નામ? વનિતાબેન વિજયભાઈ શિરોયા. હા, અહીંયા તમને વધારે શું દોઢિયા ગમે, પછી હમણાં કઈ બધા જ ગરબા બહુ જ મજા આવે છે. સાદા ગરબા, દોઢિયા, ટીમલી, બધા જ ગરબામાં ખૂબ મજા આવે છે. રમઝટ કરતા પણ ખૂબ મજા આવે છે. કયા તહેવારો અહીં ઉજવાય છે? બધા જ તહેવારો ઉજવાય છે. રામનવમી છે કે જન્માષ્ટમી છે, બધા જ તહેવાર ધામધૂમથી અને એકતાથી ઉજવાય છે. હાજી, તારું નામ? મારું નામ કર્તવ્ય. હા, કેટલો અભ્યાસ કરો છો? 5. આ શ્યામ શિખરમાં જ રહો છો તમે? કયા પ્રકારના ગરબા તમે રમો છો અહીંયા? ગરબા, દોઢિયો, પછી ભૂવા બની, પછી બધા જ આવડે છે ગરબા? કેવું લાગે છે? મસ્ત. અચ્છા. હાજી અશોકભાઈ, કહેવામાં આવ્યું છે કે તમારી મહેનત વધારે છે આમાં.
ના, સહયોગથી જ મહેનત થાય. મારી એકની મહેનત કરવાથી કાંઈ થતું નથી, પણ લોકોનો ઘણો ખરો સહયોગ છે અને દિલથી બધા સહયોગ કરે છે, જેથી મારાથી આ કામ થાય છે. અને હું એક જ નથી, સોસાયટીની આખી ટીમ ખૂબ મહેનત કરે છે. મિત્રો, આ હતા શ્યામ શિખર રેસિડેન્સીના રહેવાસીઓ. બધા નાનાથી લઈને મોટેરા સુધીના લોકોમાં એક જ છે કે ગરબે રમવું તો સોસાયટીમાં મોટા મોટા ડોમમાં તમે જાઓ તો ત્યાં કેટલીક વાર મસ્કરી પણ થાય છે. જ્યારે ઘરે આપણે પાછા આવી ત્યારે વડીલો ત્યાં સુધી ચિંતા રહે છે કે ક્યારે આવશે, પણ તો સોસાયટીમાં જ રમવું જોઈએ. ચેતન પંચાલ માટે પ્રકાશવાળા. બોલો અંબે માત કી.